ખેતરમાં અમને હેડે હતા ને વાહ તે ખાસા ઈંડા મીંડા ભાઈ નાખે આ તો અને જો આટલા આબા દે આટલા બેસીએ આવે ને તો મારવા બરોબર ના સાચી વાત બહુ રોજની પાર નીકળી પાવ અને આ ખેતરનો માલિક સારો રહ્યો 12 મહિને એક દોનો ઓટો મારે સાચી વાત ખેતર જોરદાર છે જબરજસ્ત એટલે આ ખેતરમાં ગમે તે કરીને એનો ટોકો ગાઢો કાઢો પછેવાનો ને કારે આપણે રહેવા નહીં દે હરકી ના અને બહુ દાદાગીરી કરી હમણાં બા હમણાં આયા તે હજુ તો પોત દાડા છે ને દાડા કરવા માંડે આટલા બેવા દે આવી ની ઘડી પાડવા હો ટોકો વસોડી જ નાખું હો આ સુટું તપલું મેલું પડે જાય હંબુ તો આપણા ખેતરમાં રસ્તો કાઢે સાચી વાત અને આ ખેતરમાં મીંડા ઇવન કેવું થાય કે જબરજસ્ત થાય આ બધું કઈ કંકોળાય થતું નહીં કોઈ લેવા જ નહીં કરવાનું ઈંડા જેવા પડ્યા છે જોજે આપણે ને કોક કરીને કાઢવાનું રે આપણે જમીન લેવાની ના એમ કોક એવું કરીએ ને તેમના ઊભો ને ઊભો પાક આપણે આવી જાય હા એવું જ કરવાનું આપણે એટલે મજા આવી જાય પૈસા બધી સાઈડથી કોઈ કાઢવાનો પરસી કોક કરી સાચી ગયા નહીં ખોપા નેક ને બેક કરતા કરતા સાચી વાત હો ઠંડી ઉડી જયું આપણે ઠંડી જેવું તો સજ નહીં કશું સાચી વાત હો આપણે ઈંડા જબ્બર થયા નહીં આ ખેતરમાં સાચી વાત આખા ગામમાં કોઈ નહીં ઈંડા આવા તો આ દોન કોક ભાગમાં પાર આવશે નહીં જબરજસ્ત છે આ દોન ઈંડા વાયે તારનો મેરો જ આવતો નહીં હાલ દરરોજ મેરા બનવો ન કહું આમ ભાગમાં તો કશું મળતું નહીં ઉપરથી જોડવાના થતા નહીં સાચી વાત હો આ દોન કોક થયું આ તો ફર્સ્ટ ક્લાસ ઈંડા થઈ ગયા બહુ થાય ભગવાને વેળા વાળી આ દોન નહીં આપણી વેરા વળી આપણે ગમે તે થાય પણ અરે શીતળ છોડવા નહીં હા એને સીધો તો શીરો જ નહીં હવ આ શેતા ધણીએ હારો હ સાચી વાત હો કોણી ખાતર વચ્ચે ભરાવે બોલ તમે બધું સારું થાય નકો કોઈ ના થાય પેલા બાજુવાળા પેલા રોહિત ને ટટીએ બેહી એમને કશી થાય કોઈ ના થાય હોય હીરા ઉપરથી આપણું જોઈ જોઈને બધું બળી હી સાચી વાત હો તો આપણા હારે શેતા તો છોડવા જ નહીં ના એટલું ના છોડાય આપણે હું તાણ એક જ આમ વાળી બંધ એમ એક જ છે આપણે બે એકલા જ હારા છીએ સાચી વાત હો ફર્સ્ટ નંબર ના જબરજસ્ત ઈંડા પડ્યા નહીં આખા ગામમાં કોઈ નહીં હોય આપણે ઈંડા પડ્યા આયા લે તો એ ઓએ બોલ્યા ગાડી પાછા રસ્તામાં નહીં જતા હજુ નીકળવા નહીં અમારા ખેતરમાં તમને હવા ઈંડા મીંડા ભાગવા ખબર નહીં પડતી છીએ શેતામાં પેલા ઈંડા વાળા આ ઈંડા વાય મો રસ્તો હોય કઈ ઈંડા વાય તો જતા જ રોય કતા તો અમારા ખેતરમાં અમે ગમે તે વાઈએ ઈકાનથી રસ્તો કાઢ્યો તમારો તો રસ્તા મુકમ આવું પડે રસ્તો તા હોય તો ઈંડા ઉપર તો ઈંડા વાપવાના આવી તમે એકદમ ટેટે કરી ઉડાડતા શું કરવાની છોકરા તું ન પકડ મૂડું હાથ પકડી લે પકડ માર કાકા મારો બોલે તું મારો હમ બોલે જાડિયા ઉપર એ મારો કર એકદમ ઈંડા વચ્ચે વાય તો ભાજી જોઈ તો તાજી હા મદદ કરવાનું લે આજ તો નહીં મેલું લે ઈંડા તમાર બારી વાય તો માલે છોકરા બે માર અરે બરા જમ લાગી મુ ખાઈને આવું લે મુ ખાઈને આવું ખાઈ જો લાગી અમાર દેખાવા નહીં ખેતરમાં કહું જો ખાલી ત્યાં રસ્તો ઈ હતો ને ઈ રહન કાયમ માટે રહ તું ઇને તમાર બેન જે થતું એ કદ દેજી જો હારું જાત બેટા ખાતાય તું પછી આઈ જજે જા તઈ બે જોન વચ્ચે તારી મગજ કાઢ્યા ગણ એક તો ખેતરમાં પાળીઓ કરી કરીને આઈ રહ્યા હીએ એ જો તમતા અમે ઈંડા દોખડીએ છીએ તો મસ્ત જો ખેરવાનું આ તો ખરા ખાલી પગ વસોડી નાખી દે અમને હારું જા તારી જીવ તો સપરિયું ચેટલી આઈ દાન વરી આપણો પાવડો મેલે પોડામ તો ધૂળ ખાતું થઈ ગઈ સોઈ હેડે આવી રાવણ આવા સાચી વાત આ તો હું ભૂસ્યો તો નકર બેય બેન મેલત નહીં યાદ સાચી વાત હો મુએ પૂછ્યો હતો નકર તો ઉલાડી હતા આપણા આ ગામમાં કેટલા જોડી ઝઘડા કરવા કે સાચી વાત હો એક તો ખેતર આપણે પાકવું વાઈએ કેટલા જોડી ઝઘડા કરીએ એ સાચી વાત હો ના કદાચ શેઠના પુખે અને બધું નક્કી કરીએ હા આપણા ખેતરનો રસ્તો તો હોય એવું
હા યાર શું નક્કી કહેવું? કર સાચી વાત નકા એ તો ગામમાં કેટલી ઉભેટો હોય કેટલા ઉભેટો જોડી ઝઘડા કરવા લડી મળી જાવું તાણ પોરો હું શેઠને ફોન કરું હેડ ફોન કરી દો તા શેઠે ઉપાડતા નહીં છેટ હુઈ ગયા છે હવે શેઠ હોઈ ગયા લાગી ઉપાડતા નહીં ફોન એ તો હમણાં આવશી જ કર નહીં હા ઘઉંની સીઝન હોય એટલે આવી જ જઈએ હવે આઈ જ જઈએ હવે તો વેચતા ઘેર જઈને ખાઈને હોઈ ગઈ હવે નહીં સાચી વાત. ઓ શેઠ તમે કઈ આપાય તારે આ ઓટો મારવા ને તો આજ બારથી આવ્યો જ છું ને. ઓહો આજ આયા એમ તાર ઓહો, ઓહો એક વાત કહેવી હતી. તમોન એક વાત કેવી દીધી તમે આયો ને આયો તાણ હું કે આવું છું. હા તમાર ખેતરમાં બખારો કર આ તો બહુ રોહિત નહીં ને વાતો કર આ તો પેલો શેઠ વાપરવા દે હું વાતો કર તમને ખબર નહીં હજુ તો તાણ વાતો કર આ તમાર ખેતર રહ્યું કે નહીં શેતરની વાતો ચાલે કશું હરખું આવતા જ નહીં સાચી વાત. તો બાર કોમ રહું આજ આવ્યો જ છું ને. અરે ઈંડા ને બિંડા વાવીને તે નેતા બેતા નહીં કોઈને કોઈ કોઈ નહીં. બગાડ્યું હશે તો. પણ એ વાળી વાળીને હુઈ જાય તે જેટલું પીવા એટલું પીવા ના પીવા કોઈ નહીં કોઈને. હવે તો યાર બાબા આલ્યું એટલે હવે યુવાની જવાબદારી આવે ને બધું. તે તમારે યુવાનું કરવા બાબા આલ્યું. મને આલ્યું હતું તમારા ખેતરની પથારી ફેરવી નાખી બોલો હવે હું આ 2-3 એ મહિને આજ તો- આવ્યો. પીણ બીજો બાર પેલા ખેતર રાખ્યો ને એ ધણી હોય રહ્યા ને ઉધેડ આવ્યું ને એમાં મજૂરી કર કરી તમારે તમારા કોઈ- ખેતરમાં તો ખાલી બાબા ખાતર વાવી કે તાણ. કોઈ એના ના થાય નહીં તમારે. નેટ મણી ને થઈ સાચી વાત. મને હાલ તો બોલ. શું થતું? તાણ. તો મારે તો લેવાનું તો ગાયો ને ભૂદડો ભૂન બધા તમારા ખેતરમાં તાણ. બે બધું કોણ ખવડાવી કાઢે દો અહીં. કોણ કાઢે આ હોમાં બેરે તો આ ગાય કાઢતા નહીં. તાણ મારે હવે જવું એમ પડશે કરતી અમે આમ થોડા ખેતર અમે બીજું રાખ્યું બરોબર હા. એટલે અમને આલ્યો તો અમે તમારે હારું હાચવશું હા. અને બધું તમને બિલ તમને બધું બતાવીશું કમ્પ્લીટ લઈ મારું તો આજ યુવાન જઈને યુવાની વાત છે મારું હાલ જ ઘેર જવું યુવાના છે હા જલ્દી જો. અને જે હોય અમને કહેજો તો અમારા બાજુ ને અમારા અમે કોઈ વધારે ખેતી આવતા નહીં એટલે તમારું એ હાચવશું હા ના આજે આજ જઈને કઈ હા. દેવું આજ પાડ દેવું હા, આવજો હો. હા હવે મજા આવશે જબરજસ્ત તીર મારી તમે. હવે હીરું ખેતર આપવું જ છે લે હમ. આ તો જો અમે જલ કુકડી હજે સાચી વાત. તરત ભરમાઈ જાય મોની જ જોઈ. ભરકો મોડું છે. વાત તો જબરજસ્ત વાપરી છે એમને જો ખબર નહીં કે કોઈ વાપર્યું નહીં શેઠને ક્યાં સરાય પેલા બાપરા મજૂરી કરી અને અમને મજૂરી કરતા જોર આવે પેલો અમને પાક કર્યો એવું અમને જોયું જતો નહીં મારે જવું તો પડશે શેઠ એમના ઘેર જા પહેલાં એમને જવા દે પછી હું જઉં હું વાત કરું શેઠે એમના વાજે સરે પેલા સીધા માણસો મને જવા દે લઈ લે શેત બેત મને જવા દે જબ્બર થાક લાગ્યો નહીં આજ તો હા. કેળો એવી દુખી ને તો આમ ટેકો લઈને બેસવું પડે નહીં સાચી વાત. બેક ને બેક કરી કરીને થાકી ગયા કેવું ગવની સિઝનમાં ડૂસા નીકળી જોઈ હા. યાર શેઠ આય લે તારે હા, શેઠ. આવો આવો તેથી બે જ રહું તમારે જાઓ, જાઓ. શું આવું કોઈ દે શેઠ તાણ. પોણિયાલજી અહીં પીવું પાણી હાલ જ પીને જાય. લો. ચોકાણ લો, પીવો, પીવો. મોકા હારે. ચમ સાહેબ કોક એડા બગાડ્યા આપણે. શું બગાડે આપણે ઈંડા તો ક્યાં પડે ફર્સ્ટ નંબર ના ઈંડા ઈ રવા ભમણ કર્યા બધી વાતો કરે. આપણો ગામમાં કોઈને ઈંડા નહીં એવા તો ઈંડા પડે આહું આ 2 જણા વાતો કરે કે તમે ખોટું બાબા આલી ગયો. ચમ તાણ કે રમા ભમણ કર્યું બધું. પછી રમણ ભમણ ની તમે ઈંડા જોયા ખાલી આપણા હું જોવા
જોવા જાય તો પણ વચમાં જ એવી વાતો મળી કે તું જોવા જ નહીં જવું સીધરમાં હપું એવું કોને કીધું તમને આવું એ કહેનાર આવ્યો આ તો અત્યારે તો ગમે તે વસ્તી વાતો કરે આપણા ઈંડા હારા જોઈએ થયા ના હવે તમારે બાબા જ આલવું નહીં મારે હું આબા આલું નહીં આ સીધરમાં ચોખ્ખું એ રાખતા નહીં કોઈ નહીં પણ અમારે એટલું ખેતર ઉપર પૂરું થાય એ તો આબા દિયો ના આવું રમા ભમાલ કરો તો મને શું મળે મારું તાણ આટલી સીઝન પાર પડે એવું કોક કરો આટલી સીઝન એ રમા ભમાલ કરી તમે કશી રમણ ભમણ નહીં તમે ઈંડા જોયા નહીં હજુ તો હજી તમે ઈંડા જોઈ આવો તાર. તાણ જોવા જો જવાના આવે છે એકદમ પબ્લિક વાતો કરતી હોય બધી જો પબ્લિક તો આખા વાતો દાડાના કરી જાય. ખેતરમાં જ્યાંથી હાલ ઘેર આયા છીએ શેઠ આવી ગયા લાગે છે વાત તો ચાલુ હમણાં જવા દે પેલી વાત ચાલતું છે આવી ગયા ને 2 જણા જવા દે હમણાં હાલ ખેતરમાં આયા પાડીઓ કરી બોલો પહોંચી આવ્યો હાલ ખાઈ સીધા હોય બેહાઈએ બાબા જ આલવું નહીં તમારે મારે શું થયું હા શું થયું આ તો કી ખેતર બેતર વાવતા નહીં હવે ચમ તાણ શી ખબર એ તો શું થયું શેઠ આ વસ્તીની વાતો હોભળી કની વાતો આપણે ભાઈ એટલે કે એના કોઈ હારા નહીં ને બેદોમાં બધું એવું ને એવું હોય શું કે તમે જોવા ગયા પેલા જોવા તો નહીં જ ગયો ને અરે અરે મજૂરી જેવી કર્યું તમને ખબર હે? તો હું જો જોવા 3 મહિને આજ આવ્યો 3 મહિને આવ્યા તો તમે ડાયરેક્ટ તો ના પાડો તને મને તો વાત એવી મારી પર મને વિશ્વાસ આવે કોઈ આ વસ્તી રીસે પડતી અત્યારે બધું કેવું કેવું એટલે આ વાતો કરવાનો કોઈ નહીં પેલા રોહિત ને ટટુ વાહ એ 2 જણા વાતો કરતા હતા અમને ઉભા રાખી હું માં તબેલો ભેંસે જોવા જતો ને એમને કોઈનું એમને હારું સરાય. જોઈ જતું નહીં એમને તમે વાંચો કાંઈ થયું હતું ને તમારે વાહ વાહ અને એમને સરાયો અમને હા હોય એક જ તમને કોઈ હા તો કેવું જ પડે માં તો સિત્તર બાબા આલી એટલે એના તો આખા ગામની ઉભેટો છે એ આખા ગામમાં આવું કર્યું એવું હોય તાલીમની વાતો આપશો નહીં કે તમે કોઈ બેસે આવું કર્યું હા મમ્મી મજૂરી તમે જોઈ ક્ષેત્રમાં જો ખાવો પડે આપે તો જીવન વિશ્વાસે જ આલી તું કહે મજૂરી કરી તો વિશ્વાસ રાખવો પડે તમારે હવે કોક કે તો મારે વાપરવું તો પડે કે આપણે વાસે રૂબરૂ જોવું પડે એને કોઈ ડાયરેક્ટ ના કહી દેવાય ના પાડી દેવાય આખી જિંદગી રાત તમારા ક્ષેત્રમાં મજૂરી કરીને તમે અત્યારે ડાયરેક્ટ ના પાડી દેવો કે એલા એ અને યારા એકલું મેદો મન ને એવું બધું હોય એટલે એ તો આખા ગામની ઉભેટો એમને કામ કરતા જોર આવે કે જેનો તેનો ક્ષેત્ર બતાવી પડે એવું હોય કશું નહીં હાલે બાર વેચી મારશી સારું છે તમે અગાઉથી આયા ના કમ તો છેતરી જોતા આ ક્ષેત્ર બેતરના પાછો ના લેતા પા ના એ તો હવે વાવી જ છે વાય જાય એમના વાદી ના સરતા ના એ તો એને વાય છે હા તા તમે વાવ હેડો તાને શું કીધું રંભા આ તો હું વાત વાપરી ગયો કે તમે ક્ષેત્રમાં આ લઈ લેતા રે વાત સાચી તમે આવી ગયા તે સારું કરી નાખો અમારે તો એમના ખેતર વાદે ઝઘડા બગડા ના કરશો પણ આ તો ખેતરનો રસ્તો તો ઈથે તમે ટ્રેક્ટર જાય જ તો રસ્તો કરિયાલો પછી યાર તાણ. રસ્તો તો આપણે કણ જ છે કે સેટા રસ્તો તમને રસ્તાનો વર કરિયાલો હાલ હવે 2 દાડા હોય રવાનો એટલે જોડી લઈને હવે રસ્તો કઢાઈ દઉં આ તો એટલે રસ્તો બસ્તો વાળો કરિયાલો તને એ રે રસ્તા માટે જ હજી ઝઘડો થયો તાણ હા એ મને ખબર હે. તાણ એવું હતું એમ? વાહ. હો. કે અમાર ખેતરમાં થઈને ટ્રેક્ટર બેક્ટર નહીં લઈ જવાનું ને ઈંડા મીંડા ભાજી નાખવાનું કી આપણે તો કાયદેસર રસ્તો કાલ આપણી લાઈન બધું કરાવી દઉં કાલ કરાઈ દે હવે તો રંભા સારું એળો તાણ જઈએ તાન સારું. તો કોમ હોય તો પાણી કહેજો. પીવું? ના ફોન નહીં પીવું. જો તાન સારું એળો તાણ આવજો હા તાન તમે બે આવો તાન એ જવું તાણ હવે સારું એળો હવે કાલ હું આવું એટલે સીધો મેળો હું જોડી લઈને રસ્તો કઢાઈ દઉં સારું કાલ ઈંડા જોઈએ કેવા થયા ખાલી સારું અને પેલા લાલપા આવી ગયા તે આપણે મેળ આવી ગયો નકર શેતર ને બેતર બધું જ વાત નહીં હા. આપણે બે હતા એ ના એ રોત સાચી વાત બળવાળા જ બળે જોઈ. સાચી વાત હે. કોઈની વાતો અપડાય નહીં હોય ને જોણ્યા જોયા વગર કોઈનો વિશ્વાસ ના કરાય રૂબરૂ જઈએ તાણા ખાય પણ અમારું મેહોણા